ગાયની આંખમાં કાળા પાણીના આંસુ હોય છે, તમે જોયા હોય તો. જાનવર બધાય રોતા હોય, પણ ગાય રોતી હોય ને નરેશભાઈ, એની આંખમાં તમે ધારીને જોજો કાળા પાણીના આંસુ હોય છે. અને એક કવિરાજ ગાયને પૂછે છે કે માં, ગાય તારી આવી હાલત, રસ્તે રજળે અને કોકના ઘેર જઈને માથું મારે, સિંગડા મારીને ખાલી હેઠી ખીચડી ખાવા માટે તું જાય છે, તારી અંદર તો 33 કોટી દેવતાનો વાસ છે. એ માં ગાય કોકના ઘરે જઈને, ગઢવી સાહેબ, કોકના ઘેર જઈને માથું મારીને સિંગડું મારીને કોકના હેઠા બટકા ખાવા માટે જાય છે. ત્યારે ગાયને વાચા ફૂટે છે, ગાય જવાબ આપે છે, કવિરાજ કોઈના હેઠા બટકા ખાવા માટે નથી જાતી, તો કે માથું મારીને કોકના ઘર સુધી શું કામ જાય છે? અને પછી ગાય જવાબ દે છે કે હજારો વર્ષો પહેલા મહાભારતના રણ મેદાનની માલિપા ભગવાન કૃષ્ણ છે હાથમાં ચક્ર લઈ અને અર્જુનને ગીતા ગાઈને જ્ઞાન દીધું, એની અંદર કહીને ગયો છે કાળિયો ઠાકર ગોકુળમાં રહ્યો તો એ મને તમને કહીને ગયો છે, સિગ્નેચર કરીને ગયો છે કે યદા યદા હિ ધર્મસ્ય નાલિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ ધર્મનો નાશ થવાની કોશિશ થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ, આવું ભાગવત ગીતાની અંદર કહીને ગયો છે. એ કાળિયો ઠાકર કોઈના ઘરમાં જન્મ્યો કે ના જન્મ્યો એ જોવા માટે, માથા મારવા માટે ખડકીમાં જઉં છું બાપ, કોઈના એઠા બટકા ખાવા માટે નહીં, પણ એ કાળિયો ઠાકર જન્મ્યો કે ના જન્મ્યો એ જોવા માટે જઉં છું. અને જ્યારે ખડકી સુધી પહોંચું, આ વાત તમારા સુધી પહોંચે છે એટલા માટે ખડકી સુધી પહોંચું છું, જોવા માટે જઉં છું કે યદા યદા હિ ધર્મ છે હું કહીને ગયો તો એ જન્મ્યો કે ના જન્મ્યો, ગાય કે હું જોવા માટે જઉં. અને ઘરમાંથી મોટી લાકડી લઈને બહાર નીકળે અને મારા બૈડામાં લાકડીનો ઘા કરે ને, એટલે ગાય કે મને ખબર પડી જાય કે કૃષ્ણ નથી જન્મ્યો, પણ એનો મામો કંસ ચોક્કસ જન્મી ચૂક્યો છે.